એમાં અમારે મિત્ર છે ગભો. ગભાને બિચારાને કંપની ફોલ્ટ જીભ જલાય ચોંટે અટકે, અને અમારા બેયનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો. એમાં હું દાંત કાઢો છું? એ કે દાંત કાઢવાની વાત છે કે બધી વાતમાં હે થોડું થાય યાર. તો એ ગભો ભણવા આવ્યો, આવી રીતે આમ ગોફણીઓ કરતો કરતો આવે. ગોફણ એટલે છે એક ઝાર ને બાજરો વાવ્યો હોય ને, એટલે ખેડૂતનું એક સાધન છે આમ પંખીડા ઉડાડવા માટે, એનો ગોફણીઓ કહેવાય. એટલે આને નાકા પકડીને દફતરનો ગોફણીઓ કર્યો. દફતર એટલે સ્કૂલ બેગ, આમ આખો રૂમ ભરેલો. અને સાહેબ બોર્ડમાં ભણાવે તો ગભાની એન્ટ્રી થઈ ને એટલે સાહેબે એવું કીધું, ગભા આપણે નિશાળનો ટાઈમ 7 વાગ્યાનો છે, 10 વાગે દોડ્યો નહીં આવવાનું, વહેલો આવતો જા. તો ગભો એવો હોય કે હું વહેલો આવું કે મોડો આવું? નિશાળના ટાઈમે નિશાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોડું થાય પણ કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો હજી જીવે છે, એની પાસે જે ઇતિહાસ પડ્યા છે ને એ 70 વર્ષમાં કોઈ ચોપડે નથી ચડાવ્યા. તો કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે. ઉતાવળ રહો, રાખડી ની હેર બંધ થઈ જાય. પ્રશ્ન પહેલો કે બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? જેને બનાવ્યો એને નથી હરખો બન્યો. કલર કામ કરવું પડે એમ છે કે ના ના? સમાર કામ કરવું પડે એમ છે કે ના ના? પગથિયા હરખા કરવા પડે કે ના ના? અમારા બાપની 7 પેઢીના ફોટા અહીંયા તાજમહેલમાં લાગે એમ છે કે ના ના? તો 3 પેઢીથી ઉપાડા હે ના લીધા, કોણે બનાવ્યો કોણે? જેને બનાવ્યો જોઈને વી આવો ને ભાઈ. પણ એ કે ઉપરથી ભણાવવામાં આવે એનું શું કરવું? એ કે ઉપરથી જો ભણાવવામાં જ આવતું હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, હમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, ડોક્ટર આંબેડકરનું ભણાવો. પણ એ સાહેબ કે પણ ઉપરથી આવે એનું શું કરવું? કે ઉપરથી હવે બધું આવશે બાનો ભાઈ એવું કે. પ્રશ્ન બીજો કે બોલો, બાટલો ને બાટલીમાં શું ફેર? ગાથી ઘોડાનો. કે કેમ? કે બાટલો છે ને નસ ગોતીને ડોક્ટર સાહેબને ચડાવવો પડે. બાટલી તો સેટી પડી હોય તો સેડ જ કરે. ઈ આપણી પાસે નો આવે, આપણે એની પાસે રહેવાનું. પ્રશ્ન ત્રીજો કે બોલો, પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવી હાલે, આપણે પી ન હાલે, એનું અલગ મંગાવે. પ્રશ્ન ચોથો બોલો, એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ છે, ઉતાવળ્યો ઉડે. એને ક્યાં હરિદ્વાર જવાનું હતું ગંગા નાવા? પ્રશ્ન પાંચમો ગણિતનો છે કે બોલો, કે 4 ખૂણાનું ટેબલ છે, એમાં એક ખૂણે એક ઈંડું મૂકું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકું, અને ત્રીજે ખૂણે ત્રીજું ઈંડું મૂકું તો કેટલા ઈંડા થાય? ઈંડા તો 3 થાય, પણ મુરગીનું કામ તમારે શું કામ કરવું જોઈએ? તમે રહેવા જો નહીં કે આમ જો ઘડેક તડકે લાવી હુકવામાં જ ખબર પડે ને, બહાર હટી બોલાવી. પણ એક વસ્તુ હતી કે 40 વર્ષ સુધી પ્રાથમિક સાહેબે અહીંયા નોકરીઓ કરી. પ્રાથમિક શાળામાં અમે એની પાસે ભણ્યા, કાકા એની પાસે ભણ્યા, બાપુજી એની પાસે ભણ્યા. એટલે બાપુજી જે તે વખતમાં જે કાંઈ હોય, અમે લેશન લઈને ન જઈએ, હોમવર્ક લઈને ન જઈએ ને, એટલે અમારા બાપને સંભાળીને મારો તારો બાપ આવો જ હતો. પણ હવે શું છે, નોખું કરો ને કે 40 વર્ષ સુધી એની કેસે નાખશો. એક લીલા વાહડાની હોટી આવતી અને કટગુંડીની હોટી આવે. લીલા વાહડાની હોટી હોય ને ચમદીને ચોટી જાય, અને સ્લો મોશનમાં જાઓ ને તો આમ સાહેબ આમ જ્યારે ઉગામતા હોય ને તો જે હોટી હોય ને આપણી સામું સ્માઇલ કરતી હોય, આપણે બીતા હોઈએ. થોડુંક ટચ અહીંયા થાય, થોડુંક ટચ અહીંયા થાય, ટચ થઈ સ્માઇલ દઈને નીકળી જાય. પણ જાતી મગજ હેંગ કરી જાય કે આને સોળવું કઈ રીતે, સમજ્યા? એ મહિલું તો કાંઈ નહીં ને અત્યારે. અને અત્યારે માર્ક કરો તમે, એક થપ્પડ મારી હોય ને નિશાળેથી, એક થપ્પડ મારી હોય તો આખું ઘર નિશાળ, અમારા છોકરાને તમે થપ્પડ કેમ મારી?
તમારે અડાય જ કેમ? તમે થપ્પડ જ કેમ મારી? મારી જેવો માસ્તર હોય તો શોખું કે તારા પેટનો તને નહીં ખબર કેટલો અફલખણો છે આ. ઠમઠોરવી પડે ભાઈ, કેમ કે અમે ભણતા ને તે મૌખિક ફરિયાદો હતી, મૌખિક, લેખિતમાં નહોતી. દાદા ડેલીના ખાનામાં બેઠા હોય ને, ડેલીનું ખાનું હોય ને બેઠા હોય અને 4 વાગે માસ્તર નીકળે. માસ્તર એ અમારા ટીચર જે કે માસ્તર એટલે માં જેવું સ્તર, એટલે મેં માસ્તર કહેતા. એમ નીકળે ને દાદા કે હાલો માસ્તર હાલો સા પીવા, કે ના ના બાપા ઉતાવળ. અરે ભાઈ હાલો નહીં સા પીવા, જીવ તો સા પી જાવ નહીં, ધામમાં ગયા પછી આખી નિહાળ લાડવા ખાવા આવશું. પરણે આવે સાહેબ, સા પાયો આમ જોજો, હડાળી કહેવાય એને. હડાળી એટલે 8 હબડકાની હડાળી કહેવાય. 8 થી 9 હબડકા આવે. આમ સા દઈ ને આમ 8 હબડકા સા આવે. જેમ જેમ ઘરમાં નવી વવારું આવતી ગઈ ને એમ ઘરમાં ટેકનોલોજી આ વધતી ગઈ. 8 હબડકાની સા હોય ને એ નીકળી ગયું, પછી નવી રકાબી હોય, બસ પેટ ભરાઈ ગઈ હોય. હાવ શીશરી રકાબી ઓલી સિનેમા માટેની નથી આવતી, બસ પેટ ભરાઈ જાય. હવે તો ટેકનોલોજી વધતી ગઈ છે તો આવડા કપ કરો, અહીં કાંઠો આવે ને એટલે સમજી લેવાનું લગભગ બધાના તળિયે આવી ગયા છે. નોકરું ટૂંકું કરવાની જ વાત. હજી 5 વર્ષ બીજા જાય ને કોકની ઘરે ચા પીવા જાય એટલે આપણે કે નહીં હિતેશભાઈ તમે આવ્યો છો તો ચા તો પીવી જ પડે ને, એટલે આવડી ઢાંકણામાં આપણને ચા પાહે આમ આપણને એમ થાય કે ઘેર ચા પીવા આવ્યા હતા, પોઈયો પીવા આવ્યા હતા. હેળ નહીં હોય નકરું ટૂંકું જ વાત, બીજી વાત નહીં. તો જો કેવું ટૂંકું કરતું જવાનું, ક્યાં ગયું? અમારે મૌખિક ફરિયાદો આવતી, અત્યારમાં લેખિત ફરિયાદો આવે. દાદા માસ્તરને સા અપાય ને એટલે દાદા સા પીતા પીતા બોલે, હે માસ્તર? તો કે હા, અમારા ફળિયામાંથી અડધો ડઝન તમારી નિહાળે જે ભણવા આવે છે એમાં કેટલા હાલે એમ છે. આ નો સમજણ હોય બીજાને કોઈને પૂછ લેજો. અમારા ફળિયામાંથી અડધો ડઝન તમારી નિહાળે ભણવા આવે છે એમાં કેટલા હાલે એમ છે. માસ્તર કહે કે 4 હાલે એમ છે, 2માં ખર્ચો છે. જે 2માં ખર્ચો હોય ને એને નિશાળે સર્વિસ થાય, ઘેરે વાળું પાણી કરીને જનરલ સર્વિસ થાય, અને કુટુંબનો એક કાકો એવો હોય જે નકરી એક્સ્ટ્રા સર્વિસ આપ જ કરતો હોય. કુટુંબમાં એક કાકો તો હોય જે એક્સ્ટ્રા સર્વિસ દીધે જ રાખે. પણ એક વસ્તુ કહું કે જેની સર્વિસો થઈ છે ને એને સમાજમાં કંઈક કરી બતાવ્યું છે. હા, એને કરી તો બતાવ્યું છે પણ કુટુંબને હાંચવી લીધું છે, બેનો દીકરીઓને હાંચવી લીધી છે કે ચિંતા ના કરતા હજી તારો ભાઈ બેઠો છે, હું કામ ઉપાધિ કરે છે. અને અત્યારે લેખિતમાં ફરિયાદો મળી આવવા, ડાયરી આવે, ડાયરી. છોકરો નિશાળેથી આવે ને એટલે પેલા ડાયરી કાઢવાની અને એમાં લખેલું હોય તમારા છોકરાને નખ કપાવીને મોકલો, તમારા છોકરાઓને મોજા સારા પહેરાવીને મોકલો, તમારા છોકરાને લેશન કરાવડાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે છે. એટલે મેં પાનું ફેરવી નાખ્યું. પછી મેં સામું લખ્યું કે 60,000 રૂપિયા ફી ભરી છે ને એ છોકરાઓને ભણતરની ફી ભરી છે, ઊંઘવાની ફી નથી ભરતાનું. ઊંઘો શું લેવા, ભણાવે રાખો, છોકરા ઊંઘવા મોકલીએ ભાઈ અમે. કેવું થઈ ગયું? નકર મારે 11 વર્ષનો છોકરો છે. આ તો તમે મારા ઘરના છો બધા એટલે હું કહી શકું, નકર લગભગ હું ક્યાંય કહું નહીં. ઘરની વાત થોડી ક્યાંય બહાર કરે, નકર માણસો કળી જાય આપણને. હું ક્યાંય લગભગ કહેતો નથી. મારે છે ને 11 વર્ષનો છોકરો છે. હું ડેઈલી માટે આ જો સિઝન હોય ને તો બહાર હોય, સિઝન ના હોય તો ઘરે હોય. એટલે ઓફિસેથી 7:30 વાગે હું વી હોઉં. તો એક દિવસ ખબર નહીં 7 વાગે હું ઘરે આવ્યો. છોકરો તો એની મમ્મી અરે થોડોક ઝઘડો કરતો હશે, મીઠો ઝઘડો કહેવાય, મા દીકરાનો મીઠો ઝઘડો. મારે પ્રાણી સંગ્રહાલય જોવા જવું છે. બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરે? વાંદરો જોવો. બેટા કયો વાંદરો? ચિમ્પાન્જી વાંદરો, મંકી જો ભૂ કરે ને એવો વાંદરો. તેની મમ્મીએ તો બિચારીએ સહજતાથી જવાબ આપ્યો કે કાંઈ વાંધો નહીં, 8 વાગવા દે. એ ભાઈ એ તાળીઓ હે નહીં પાડો તમે. અરે પણ સાંભળો, અરે પણ મારી વાત તો સાંભળો. હું કહેવા માંગુ છું આ તમે બસ મેં તમને ઘરના જાણે એટલે જ આવું કરો ને મારી યાર. આ પેટ સોટી વાત કરતો તો એને મારી વાત તો સાંભળો મારી. હું કહેવા માંગુ છું, અરે એની મમ્મીએ એવું કીધું હતું કે 8 વાગે તારા પપ્પા આવે ને તો તમે બાપ દીકરો બે નક્કી કરીને તમારે જે જોવા જાવ હોય એ જાયજો. તમે બેઠા બેઠા હું કેમ ભાઈ વાંદરામ ખપાવો છો યાર? ઇનોવા લઈને આવે વાંદરો, વાતો કરો તો તમે યાર ખરા છો. આ આપણો વાંધો જ આ છે.